રાજકોટ જિલ્લાના જેતપુર માર્કેટયાર્ડમાં ડુંગળીની મોટા પાયે આવક થઈ છે, પરંતુ ડુંગળીના ભાવ સાવ તળિયે બેસી જતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે। 1.5 મહિના પહેલા એક મણ ડુંગળીના ભાવ 700 થી 800 રૂપિયા હતા, તેના અત્યારે 100 થી 250 રૂપિયા મળી રહ્યા છે। ત્યારે ડુંગળીની નિકાસ પરની એક્સાઇઝ ડ્યુટી સરકાર નાબૂદ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, કેમ કે એક મણ ડુંગળીએ અત્યારે જે ભાવ મળે છે તે ખેડૂતોને પોષાય તેમ નથી। આ ભાવમાં તો ખેડૂતોએ કરેલો ખર્ચ પણ નીકળે તેમ નથી। તો બીજી તરફ ડુંગળીનું ઉત્પાદન ગુજરાત અને અન્ય રાજ્યોમાં મોટા પ્રમાણમાં થયું હોવાથી ડુંગળીની માંગ પણ ઘટી છે। અત્યારે કોઈ ખેડૂત સામે જોતું જ નથી અને અત્યારે અહીંયા વેચવા આવીને તો એ વીઘો 5000 પડતર નથી થતો, ગાડી ભાડું કે મજૂરીના નથી નીકળતા। ખેડૂતને આમને હે ને ગરા ટૂંકો ખાવાનો વારો આવે છે, કોઈ ધ્યાન નથી દેતું। માંગ એવું છે કે સ્ટેમ્પ ડ્યુટી જે સરકાર મેલે છે 20% એ ઉપાડી લે। ચાઇનાનો માલ જે આયાત કરે છે તો સાહેબ આપણા દેશમાં એવડી પેદાઈ થાય છે તો ચાઇનાથી માલ મગાવવાની જરૂર શું છે સરકારને સાહેબ? ડુંગળીનો 100 થી બસ 150 રૂપિયાના ભાવ મને મળ્યા છે। મને ડુંગળી 250 રૂપિયામાં તૈયાર થઈ છે। મારે પોષણ પર ભાવ મળતા નથી મને, અને ખર્ચ બહુ વધારે છે ડુંગળીમાં। 400 થી 600 રૂપિયાનો ભાવ મળવો જોઈએ ખેડૂતને, તો ડુંગળી પોહાય। 250 થી 300 માં તો ખેડૂતને તૈયાર